દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 16 જાન્યુઆરી 2026, સામાન્ય કાળના પહેલા અઠવાડિયાનો શુક્રવાર. આજે માતા ધર્મસભા સંત જોસેફ વાસનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન શમૂએલના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન શમૂએલના પહેલા ગ્રંથમાંથી, અધ્યાય 8, કલમ 4 થી 7 અને 10 થી 22. આથી ઇસરાયેલીઓના બધા વડીલોએ ભેગા થઈને રામામાં શમૂએલ પાસે આવીને તેને કહ્યું, જુઓ, તમે હવે ઘરડા થયા છો અને તમારા દીકરાઓ તમારે પગલે ચાલતા નથી, માટે બીજી પ્રજાઓમાં છે તેમ અમારા ઉપર શાસન કરવાને એક રાજાને નિમણૂક કરો, પણ અમારા ઉપર શાસન કરવાને એક રાજા આપો, એવી તેમણે વિનંતી કરી. એથી શમૂએલ નારાજ થયો અને તેણે પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુએ શમૂએલને કહ્યું, લોકો જે કાંઈ કહે તેમ કર, કારણ એ લોકોએ તને નથી તરછોડ્યો, મને તરછોડ્યો છે. હું એમનો રાજા થાવ એમ તેઓ ઈચ્છતા નથી. રાજાશાહીના ઘેર લાવો. પ્રભુએ તેને જે કહ્યું હતું તે બધું શમૂએલે જે લોકો રાજાની માંગણી કરતા હતા તેમને કહી સંભળાવ્યું. તેણે કહ્યું, તમારા ઉપર રાજ્ય કરનાર રાજા આવો વ્યવહાર રાખશે. તે તમારા દીકરાઓને લઈને તેમની પાસે પોતાની રથ સેનામાં અને અશ્વસેનામાં સેવા લેશે અને કેટલાકને પોતાના રથની આગળ આગળ દોડાવશે. કેટલાકને તે 1000ની અને કેટલાકને 50ની ટુકડીના સરદાર બનાવશે. તે તેમની પાસે જમીન ખેડાવશે, પાક વઢાવશે, યુદ્ધના હથિયાર બનાવડાવશે અને રથના સાધનો તૈયાર કરાવશે. વળી તે તમારી દીકરીઓને લઈને તેમની પાસે અત્તારીનું, રાંધનારીનું અને ભઠિયારીનું કામ કરાવશે. તે તમારા સારામાં સારા ખેતરો, દ્રાક્ષની વાડીઓ અને જૈતુનના બગીચા લઈ લેશે અને પોતાના અમલદારોને આપી દેશે. તે તમારા અનાજનો અને દ્રાક્ષનો 10મો ભાગ લેશે અને પોતાના દરબારીઓને અને અમલદારોને આપી દેશે. તે તમારા સારામાં સારા નોકરો અને નોકરીઓને, ઢોરને અને ગધેડાઓને કબજે લેશે અને પોતાને કામે લગાડશે. તે તમારા ઘેટા બકરાનો 10મો ભાગ લેશે અને તમે પોતે તેના ગુલામ બની જશો. તે દિવસે તમે તમારા પોતાના પસંદ કરેલા રાજા વિરુદ્ધ પોકાર ઉઠાવશો, પણ તે વખતે પ્રભુ તમારું સાંભળશે નહીં. લોકોએ શમૂએલને સાંભળવાની ના પાડી. તેમણે કહ્યું, ના, અમારે તો રાજા જોઈએ જ, જેથી અમે પણ બીજી પ્રજાઓ જેવા થઈએ અને અમારો રાજા અમારી ઉપર રાજ્ય કરે અને મોખરે રહી અમારા યુદ્ધો લડે. આથી શમૂએલે લોકોનું કહેવું સાંભળી લીધું અને પછી પ્રભુને કહી સંભળાવ્યું. ત્યારે પ્રભુએ શમૂએલને કહ્યું, એ લોકો કહે તે પ્રમાણે કર અને એમને એક રાજા નિમી આપ. પછી શમૂએલે ઇસરાયેલીઓને કહ્યું, સૌ પોતપોતાને ગામ જાઓ. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 2, કલમ 1 થી 12. દેહ અને આત્માને સ્વાસ્થ્ય. થોડા દિવસ પછી ઈસુ પાછા કફરનહૂમ આવ્યા. એટલે વાત ફેલાઈ ગઈ કે તેઓ ઘેર છે અને એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે આંગણામાં પણ માય નહીં. ઈસુ તેમને ઈશ્વરની વાણી સમજાવતા હતા. એવામાં કેટલાક લોકો 4 માણસો પાસે એક લખવાવાળાને ઉપડાવીને ત્યાં લઈ આવ્યા. પણ લોકોની ભીડ એટલી બધી હતી કે તેઓ ઈસુની પાસે પહોંચી ન શક્યા. એટલે ઈસુ હતા ત્યાં આગળનું છાપરું તેઓએ ખોલી નાખ્યું અને એ બાકોરામાંથી લખવાવાળા માણસને બિછાના સાથે નીચે ઉતાર્યો. એ લોકોની શ્રદ્ધા જોઈ ઈસુએ લખવાવાળાને કહ્યું, બેટા, તારા પાપ માફ કરવામાં આવે છે. હવે ત્યાં કેટલાક શાસ્ત્રીઓ બેઠા હતા. તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માણસ કેમ આમ બોલે છે? આ તો ઈશ્વરની નિંદા કરે છે. એક ઈશ્વર સિવાય પાપની માફી કોણ આપી શકે એમ છે. ઈસુ તરત જ અંતરથી સમજી ગયા કે એ લોકોના મનમાં આવા વિચાર ચાલે છે. એટલે તેઓએ તેમને કહ્યું, તમે શા માટે મનમાં આવા વિચાર સેવો છો? શું સહેલું છે? તારા પાપ
માફ કરવામાં આવે છે એમ લખવાવાળાને કહેવું સહેલું છે કે ઊઠ અને તારું બિછાનું ઉપાડીને ચાલવા માંડ એમ કહેવું સહેલું છે. પણ તમને ખબર પડે કે માનવ પુત્રને પૃથ્વી ઉપર પાપની માફી આપવાનો અધિકાર છે. એટલા ખાતર તેમણે પેલા લખવાવાળા માણસને કહ્યું, હું તને કહું છું કે ઊઠ, તારું બિછાનું ઉપાડીને તારે ઘેર જા. એટલે પેલો માણસ ઉઠીને તરત જ બિછાનું ઉપાડીને બધાના દેખતા બહાર ચાલ્યો ગયો. આ જોઈને બધા ચકિત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, આવું તો કદી જોયું નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.